નમસ્કાર. ટાટ અને ટાટ એચએસની મુખ્ય પરીક્ષાઓની તૈયારીઓમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી પાર્ટ 1 વર્ણનાત્મકનું જે 100 ગુણનું પેપર હોય છે અને એની અંદર એક ટોપિક પૂછાય છે 20 ગુણનો સંક્ષેપીકરણ, અને એ ટોપિકનો અભ્યાસ જે છે આપણે આજે કરીશું. સંક્ષેપીકરણ લખવાની જે રીત, કેવી ભાષાનો ઉપયોગ કરવો, 1/3 ભાગની અંદર ગદ્યનું સંક્ષેપીકરણ સચોટ રીતે કેવી રીતે કરી શકાય, આ બધી જ બાબતોનો અભ્યાસ જે છે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ આ સંક્ષેપીકરણના ટોપિકની. ટાટ એચએસ ગુજરાતી વર્ણનાત્મક પાર્ટ 1ના પ્રશ્નપત્રમાં સંક્ષેપીકરણનો 20 ગુણનો ટોપિક પૂછાતો હોય છે. સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો, આ મુજબનો જે પ્રશ્ન છે ને એ પૂછાતો હોય છે. શબ્દો 1/3 ભાગમાં સંક્ષેપ કરવાનું, ગુણ 20 હોય. સંક્ષેપીકરણ એટલે શું, પહેલા એ સમજીએ કે ગદ્યના મુખ્ય વિચારને ટૂંકમાં અને તર્કબદ્ધ રીતે પોતાના શબ્દોમાં અભિવ્યક્તિ કરવાની કલા એટલે કે સંક્ષેપીકરણ. લખવા માટેની ટિપ્સ સમજીએ, કેવી રીતે સંક્ષેપીકરણ લખી શકીએ. જે ગદ્ય આપ્યો છે તેનો મુખ્ય વિચાર ઓળખવો, પોતાના શબ્દોમાં ટૂંકમાં રજૂ કરવું, અગત્યના વાક્યો, વિચારો કે આયામ પકડવા, સમજ માટે આપેલ ઉદાહરણો, કહેવતો, રૂઢિપ્રયોગ, વર્ણન વગેરે ઓળખવું અને દૂર કરવું, ગદ્યમાં આપેલ વિચાર કે વિષયની ક્રમબદ્ધતા પકડવી, ક્રમિક રજૂઆત કરવી, કેવી રીતે સંક્ષેપીકરણ લખવું છે એ વિચારી લેવું અથવા રફ કામમાં એક જગ્યાએ સાઈડમાં લખી લેવું. સંક્ષેપીકરણ થઈ ગયા પછી યોગ્ય શીર્ષક તેને આપવું જોઈએ. કેવી ભાષાનો ઉપયોગ લખતા સમયે કરવું, તો જોઈએ કે પોતાની વિશિષ્ટ ભાષા શૈલીનો ઉપયોગ કરવો, વિરામ ચિહ્નો, જોડણી અને ભાષા સજ્જતા ઉપર ખાસ ધ્યાન આપવું, એ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું. અલંકાર આપેલા હોય, શબ્દ પ્રયોગનો ઉપયોગ જે છે ને એ ટાળવો, ગદ્યમાં રજૂ થયેલ કાલનો ઉપયોગ જ રજૂ કરવો. જરૂરી યાદ રાખવા જેવા મુદ્દાઓ: ગદ્યનો મુખ્ય વિચાર સમજવો અને મુખ્ય વિચારને જ લખવો. રજૂઆત પોતાના શબ્દોમાં પરંતુ યોગ્ય અને જરૂરી લાગે તેવા ગદ્યના શબ્દો કે વાક્યો લઈ શકાય. માત્ર એક જ ફકરામાં લખાણ લખવું. વધુ પડતું આદર્શ અથવા જ્ઞાન આપતું શીર્ષક લખવું નહીં. સંક્ષેપીકરણ 1/3થી વધે નહીં તે જોવું. ન કરવા જેવી બાબતો આપણે સમજીએ કે દરેક ફકરામાંથી એક વાક્ય લઈને સંક્ષેપીકરણ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. 1/3 ભાગમાં એટલે શું એ સમજીએ. 1/3 ભાગ એટલે કે ત્રીજો ભાગ. મૂળ ફકરામાં જેટલા શબ્દો હોય તેને તમારે 3 વડે ભાગી નાખવાના રહે. જો મૂળ ગદ્યમાં 300 શબ્દો હોય ને તો સંક્ષેપીકરણ કર્યા પછી આશરે 100 શબ્દો થવા જોઈએ. નીચે આપેલ ગદ્યખંડનો મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે લગભગ 1/3 ભાગમાં સંક્ષેપ કરો. મેં અહીંયા એક સેમ્પલ આપ્યું છે. પહેલા પ્રશ્ન છે, પછી એનો જવાબ જે છે સંક્ષેપીકરણ કેવી રીતે કરાય એ પણ મેં એમાં લખ્યું છે, એ પણ આપણે જોઈશું. પહેલા પ્રશ્ન જોઈ લઈએ, આખો ગદ્ય જોઈ લઈએ. પન્નાલાલ પટેલની નવલકથાનો આ ગદ્ય છે. ગદ્યનો એક ભાગ છે, માનવીની ભવાઈ. શેઠ સુંદરજીના સદાવ્રત આગળ કંગાલોની લાંબી કતાર જામી હતી. જે હાથ ક્યારેય કોઈની સામે નહોતા ફેલાયા તે આજે અનાજના એક ખોબા માટે લાચાર બનીને લંબાયા હતા. સ્વાભિમાની ખેડૂત કાળુ આ દ્રશ્ય જોઈને અંદરથી ચિરાઈ રહ્યો હતો. તેના જ ગામના પ્રતિષ્ઠિત કણબીઓ અને ધોતીવાળા સદ્ધર માણસો આજે કટોરો લઈને ભીખ માંગતા હતા. શેઠે કાળુને પાસે બોલાવીને અનાજ લેવા કહ્યું, પણ કાળુની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે સુંદરજીને કહ્યું, શેઠ, આ તમારી દેન નથી, આ તો અમારી ધરતીનું ધાન છે જે તમારી કોઠીઓમાં ભરાયું છે. આજે અમારે જ અમારું ધાન ભીખમાં લેવાનું? કાળુના પગ પાછા વળ્યા. તેને લાગ્યું કે આ ભૂખ તો માત્ર શરીરને મારે છે, પણ આ ભીખ તો માણસના આત્માને, તેના જીવતા ગૌરવને હંમેશ માટે હણી નાખે છે. આ કાળમુખી ભૂખ કરતાં ભીખ વધુ ભૂંડી છે. ચલો આનો જવાબ જોઈએ. આટલો ગદ્ય હતો. હવે આ ગદ્યનું 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કેવી રીતે કર્યું છે એ આપણે જોઈ લઈએ. એક જ પેરેગ્રાફમાં આખો જવાબ લખવાનો હોય છે. આનું શીર્ષક આપ્યું છે ભૂખ અને લૂંટાતું સ્વાભિમાન. દુકાળના સમયે શેઠ સુંદરજીના સદાવ્રતમાં અનાજ લેવા માટે પ્રતિષ્ઠિત ખેડૂતોને લાચાર જોઈને સ્વાભિમાની કાળુનું હૃદય જે છે ને દ્રવી ઉઠે છે. પોતાનું જ પકવેલું ધાન ભીખમાં લેવાનો ઇનકાર કરતા તે કહે છે કે આ ભીખ મનુષ્યના આત્માને હણી નાખે છે.
કાળુ માટે શારીરિક ભૂખ કરતાં ભીખ માંગવી વધુ આકરી અને ભૂંડી છે. આ મુજબ 1/3 ભાગમાંનું સંક્ષેપીકરણ પૂરું થયું. ગણતરીની અહીંયા વિગતમાં લખી છે. મૂળ શબ્દો હતા 151 શબ્દો હતા. સંક્ષિપ્ત કરતા શબ્દો થયા 52. સંક્ષેપનો મુખ્ય વિચાર. આ અંશમાં કાળુનું પાત્રનું મુખ્ય લક્ષણ તેનું અડગ સ્વાભિમાન અને દુકાળની કરુણતા બંને સચોટ રીતે જાળવી રાખવામાં આવ્યા છે. આ લખવું આપણે જરૂરી નથી, પરંતુ સંક્ષેપીકરણ જે છે 1/3 ભાગમાં કમ્પ્લીટ શબ્દોમાં થવું જોઈએ. તો આ મુજબનો જે સંક્ષેપીકરણનો જે ટોપિક હતો એ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ.